આગળના સમાચાર સુરેન્દ્રનગર દસાડાના વિધાનસભા ક્ષેત્રમાં સરદાર 150 યુનિટી માર્ચ અંતર્ગત એકતા પદયાત્રા યોજાઈ। એકતા અને અખંડિતતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર 150 યુનિટી માર્ચ અંતર્ગત આજે દસાડા વિધાનસભાની ભવ્ય પદયાત્રા નવરંગપુરાથી પાટડી સુધી યોજાઈ। ત્યારે આ પદયાત્રામાં સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, દસાડા લખતરના ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર, પાટડી પ્રાંત અધિકારી મિલન રાવ સાહેબ, જૂનાગઢ જિલ્લાના પ્રભારી દિલીપભાઈ પટેલ તેમજ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ અવસર ખૂબ ઉર્જાપૂર્ણ રહ્યો। સૌએ સરદાર સાહેબને યાદ કરી સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવી વિકસિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીએ। આ પદયાત્રામાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જયેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠાકોર અને જિલ્લા અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા। નવરંગપુરાથી શરૂ થયેલા એકતા પદયાત્રા સરદાર પટેલ સ્ટેચ્યુ પાટડી ખાતે સમાપ્ત થઈ હતી। ઉપસ્થિત સૌ આગેવાનો, મહાનુભાવોએ સરદાર પટેલ સાહેબને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રિપોર્ટર ડી.કે. મકવાણા, દસાડા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।